આશ્રય માંગનારા જે વિદેશીઓ છે એવા લોકોની સામે મોટી વિઝા કાર્યવાહી કરવામાં આવે, એટલે એમને અમેરિકામાંથી તગેડી મૂકવામાં આવે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ભારત ઉપર કોઈક ને કોઈક વાતે તવાઈ આવી રહી છે. હમણાં છેલ્લા કેટલાક સમયથી ભારતના લગભગ 5,000થી વધારે લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. હવે એવું જાણવા મળ્યું છે કે અમેરિકાનું તંત્ર એવી તૈયારી કરી રહ્યું છે કે અમેરિકાની અંદર આશ્રય માંગનારા જે વિદેશીઓ છે એવા લોકોની સામે મોટી વિઝા કાર્યવાહી કરવામાં આવે, એટલે એમને અમેરિકામાંથી તગેડી મૂકવામાં આવે. તો ખાલી ભારતના જ 2 લાખ લોકો પર અસર પડી શકે એમ છે. અને એક અંદાજ મુજબ ગુજરાતના 14,000 લોકો એવા છે કે જ્યાં અમેરિકામાં આશ્રય માંગેલો છે, તો એવા લોકો પર પણ મોટી અસર પડી શકે એમ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. નમસ્કાર, મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા અને વિશ્વસનીય ન્યૂઝ પોર્ટલ ખબર છે .com ને. તમે શાહરૂખ ખાનનું ડંકી પિક્ચર કદાચ જોયું હશે. તો એ પિક્ચરની અંદર અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કેવી રીતના કરવામાં આવે છે એ બાબત પર ફોકસ કરવામાં આવ્યું છે અને ડંકી રૂટ એને નામ આપવામાં આવેલું છે. અને ત્યાં પછી કોર્ટની અંદર કેસ બી ચાલે અને એવું કહે કે અમને અમારા દેશમાં ફાવતું નથી, એટલા માટે અમે અમેરિકામાં રહેવા માંગીએ છીએ. આવી જ વાત છે પણ થોડી ડિફરન્ટ છે. અમેરિકા જઈને આશ્રય માંગનારા વિદેશીઓની સામે ટ્રમ્પ સરકાર હવે તવાઈ લાવી રહી છે. અમેરિકામાં જે લોકો B1 એટલે કે બિઝનેસ વિઝા પર રહે છે અને જે લોકો B2 ટુરિસ્ટ વિઝા કેટેગરીમાં અમેરિકા રહે છે. ડંકી ફિલ્મમાં જે બતાવવામાં આવેલું એ ગેરકાયદેસર રૂટ હતો, પણ આ B1 અને B2 વિઝા ઉપર જે લોકો ગયા છે એ તો કાયદેસર ગયા છે. પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પનું જે તંત્ર છે એ એવી તૈયારી કરી રહ્યું છે કે B1 અને B2 વિઝા ધરાવતા લોકો છે એમના વિઝા ગમે ત્યારે રદ થઈ શકે છે. એટલે કે અમેરિકામાં પ્રવેશ કર્યા પછી અસાઇલમ એટલે કે આશ્રય માટે અરજી કરી છે અથવા જેમની આશ્રય માટેની પ્રક્રિયા હાલમાં પેન્ડિંગ છે એવા અંદાજે 2 લાખ લોકોના વિઝા રદ થઈ શકે છે એવું જાણવા મળ્યું છે. અને જાણકારોનું કહેવું છે કે જો આ નિર્ણય અમલમાં આવશે તો અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું માસ વિઝા પાછા ખેંચવાની આ ઘટના હશે. અસાઇલમ એટલે સામાન્ય ભાષામાં તમને એવી સમજ પાડું કે ઘણા બધા લોકો અમેરિકામાં બિઝનેસ વિઝા કે ટુરિસ્ટ વિઝા ઉપર જાય અને એ પછી ત્યાં જઈને સ્થાયી થઈ જાય અને એ પછી ત્યાં આગળ અસાઇલમની અરજી કરે અને એ અરજીની અંદર એવું કહેવામાં આવે કે મારો પોતાનો જે દેશ છે એ મને સુરક્ષિત નથી લાગતો, મને મારા દેશમાં રહેવાનું નથી ગમતું અને હું આ દેશમાં રહેવા માગું છું અને મને અહીં આશ્રય આપવામાં આવે, મને સુરક્ષા આપવામાં આવે, મને આ દેશ મારા દેશ કરતાં સારો લાગે છે, એટલે પ્લીઝ મને અહીંયા રહેવા દો, એવું અસાઇલમ જે આશ્રય છે એની અરજી કરવામાં આવે છે. હવે એક ડેટા મુજબ 2 લાખ લોકોને વિઝા રદ થઈ શકે અને એક અંદાજ મુજબ અમેરિકામાં 7% લોકો એવા છે કે જે અસાઇલમ તરીકે ત્યાં રહે છે. એટલે કે લગભગ 14,000 ગુજરાતીઓ પર સંકટ તોડાઈ રહ્યું છે એવું જાણવા મળ્યું છે. આમ તો અમેરિકાની અંદર લગભગ 17 લાખ ગુજરાતીઓ વસે છે. જાણકારોનું કહેવું એમ છે કે અસાઇલમ અરજી કરવી એ પોતે કોઈ ફ્રોડ સાબિત નથી થતું, પરંતુ વ્યક્તિની જે અરજી છે એ સાચી છે કે ખોટી એ કાયદાકીય પ્રક્રિયાથી નક્કી થાય છે. એટલે કે ઘણા બધા લોકો એવો રસ્તો અપનાવે કે આપણે B1 B2 વિઝા ઉપર અમેરિકા જઈએ, પછી ત્યાં રહી જવાનું અને પછી ત્યાં અરજી કરી દેવાની, એટલે અમેરિકામાં સ્થાયી થઈ જવાય. એવો ઘણા બધા લોકો રસ્તો અપનાવતા હોય છે. તો
એનો મતલબ બિલકુલ એવો નથી કે કોઈ વ્યક્તિ માત્ર ટુરિસ્ટ વિઝા કે બિઝનેસ વિઝા પર ગયું છે એટલે એના વિઝા રદ થઈ જશે એવું નથી. જેમણે એ વિઝા પર ગયા છે અને અસાઇલમમાં અરજી કરી છે એવા લોકોના વિઝા છે એ રદ થઈ શકે છે. તો દર્શક મિત્રો, જય જય ગરવી ગુજરાત. આપણે મળતા રહીશું. આભાર.